બ્રહ્માજી નારદજીને કહે છે કે હે નારદ, જ્યાં શક્તિનું પ્રાગટ્ય થાય ને ત્યાં શિવ પણ આપોઆપ પ્રગટ થાય છે. કારણ કે શિવની જ એ શક્તિ છે અને શક્તિ જ એ શિવ છે. ભગવાન શિવજી પણ હિમાલય તરફ પ્રયાણ કરે છે. ભગવાન શિવજી હિમાલયમાં જાય એ કથા લેતા પહેલા આપણે રાજુ બાપુનું એક ગરબીનું પહેલા શ્રવણ કરી પછી આપણે કથા આગળ લઈ જઈશું. અને બધા એમ જો રાસ લેજો પછી એટલે જ આપણે વચ્ચે આ લેવી છે. તું હાલ ને જટ હોય ત્યાંથી કોઈ હેતુ તુને નવકને પણ હાલ ને મારી હાલ ને જટ હોય ત્યાંથી કોઈ હેતુ તુને નવકને એ વાટું નિહાળે વાવડે મારી તલખતા સ્વરૂતને ઊભી ન રેજે એક ઘડીએ મારી ધાબળી લઈ દોડજે એ ચામુંડ લાજુ રાખવા અણવખત વેલી આવજે એ ચામુંડ લાજુ રાખવા અણવખત વેલી આવજે. જે તાર લાગ્યો તુજથી એ તાર કદીએ ન તૂટજો પણ માણી તાર લાગ્યો જે તાર લાગ્યો તુજથી એ તાર કદીએ ન તૂટજો એ સાગર ભલે સોસાય ઝરણા પ્રેમના નવ સૂકજો કહે દાદ છોરું માતના મારી સંબંધને સંભાળજે એ ચામુંડ લાજુ રાખવા અણવખત વેલી આવજે એ જાનબાઈ લાજુ રાખવા અણવખત વેલી આવજે. એ હરી વેણ વાય છે રે હો મારો વાલો વેણ વાય છે રે હો વનમાં મારો વાલો વેણ વાય છે રે હો વનમાં તેનો વેહ લાગ્યો છે મારા તનમાં તેનો નેહ લાગ્યો છે મારા તનમાં ચટપટી રે હો લાગી ચીતડામાં ચટપટી રે હો લાગી આજીવન જોવાને હું જાગી જીવન જોવાને હું જાગી એ જીવન જોવાને હું જાગી જીવન જોવાને હું
તેનો વેહ લાગ્યો છે મારા તનમાં. તેનો દેહ લાગ્યો છે મારા તનમાં. એ રસિયાજીના રે હો રાગે. એ રસિયાજીના રે હો રાગે. આવ્યા કુલ કીધા છે વૈરાગે. વ્યાકુળ ગીધા છે વૈરાગે. એ વ્યાકુલ કીધા છે વૈરાગે. વ્યાકુળ ગીધા છે વૈરાગે. એકત મત ભૂલી રે હો કરની. નિકટ મત બોલી રે હો ઘરની. અવનમાં વાસળી વાગી બેની. વનમાં વાંસળી વાગી બેની. એ વનમાં વાસળી વાગી બેની. વનમાં વાંસળી વાગી બેની. એ હરી વેણ વાય છે રે હો વનમાં. વેણવાય છે રે હો વનમાં. મારો વાલો વેણ વાય છે રે હો વનમાં. વાલો વેણવાય છે રે હો વનમાં. તેનો વેહ લાગ્યો છે મારા તનમાં. તેનો દેહ લાગ્યો છે મારા તનમાં. તેનો વેહ લાગ્યો છે મારા તનમાં. તેનો દેહ લાગ્યો છે મારા તનમાં. જય મહારાજ. એ ધીરજ ઢળ્યું રે હો ધ્યાને. ધીરજ ઢળ્યો રે હો ધ્યાન. આ કંકણનું પૂર પહેર્યા કાને. કંકણનો પૂર પહેર્યા કાને. એ કંકણનું પૂર પહેર્યા કાને. કંકણનો પૂર પહેર્યા કાને. એ શેથડે કાજલ રે હો સાર્યા. શેથડે કાજલ રે હો સાયા. એ શેથડે કાજલ રે હો સાર્યા. શેથડે કાજલ રે હો સાયા. હાલ ચાલો પીન મન હરી લીધા. લજાલો પીન મન હરી લીધા. ચાલો પીન મન હરી લીધા.
પ્રીતે ને પરવશ રે હો કીધા પ્રીતેને પરવશ રે હો કીધા એ પ્રીતે ને પરવશ રે હો કીધા પ્રીતેને પરવશ રે હો કીધા હાલ ચાલો પીન મન હરી લીધા 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 એ કહી કહી વાર્યા રે હો કંથે કહી કહી વાર્યા રે હો કંઠે વિયુજીન મળવા હાલ્યા પંથે પ્રિયોજીને મળવા હાલ્યા પંથે એ પિયુજીન મળવા હાલ્યા પંથે પ્રિયોજીને મળવા હાલ્યા પંથે એ હરી વેણ વાય છે રે હો વનમાં હરી વેળવાય છે રે હો વનમાં. ને મારો વેણ વાય છે રે હો વનમાં મારો વેળવાય છે રે હો વનમાં. એનો વેહ લાગ્યો છે મારા તનમાં તેનો દેહ લાગ્યો છે મારા તનમાં. એ પ્રાણ પ્રભુની રે હો પાસે પ્રાણ પ્રભુની રે હો પાસે અહીં કેમ રહીએ રે હો દાસે અહીં કેમ રહીએ રે હો ઉદાસે એ અહીં કેમ રહીએ રે હો દાસે અહીં કેમ રહીએ રે હો ઉદાસે એ રાત શરદની રે હો સોહે રાત શરદની રે હો સોહે આહૈડું હરી મળવાને લોભે હૈડો હરે મળવાને લોભે એ હૈડું હરી મળવાને લોભે હૈડો હરે મળવાને લોભે એ હરી વેણવાય છે રે હો વનમાં હરી વેળવાય છે રે હો વનમાં. એ બાલો વેણવાય છે રે હો વનમાં મારો વાલો વેળવાય છે રે હો વનમાં. એનો વેહ લાગ્યો છે મારા તનમાં તેનો નેહ લાગ્યો છે મારા તનમાં. તેનો વેહ લાગ્યો છે મારા તનમાં તેનો નેહ લાગ્યો છે મારા તનમાં.
રે હો તમને ત્રિભુવનની રખ્યા રે હો તમને ત્રિભુવનની રખ્યા રે હો તમને ત્રિભુવનની રખ્યા રે હો તમને અયંગ માયાનંદ વધ્યો અમને અંગમાં આનંદ વધ્યો હે યંગ માયાનંદ વધ્યો અમને અંગમાં આનંદ વધ્યો મને એવાલમ જોયા રે હો વનમાં વાલમ જોયા રે હો વનમાં મૂળદાસ મહાસુખ પામ્યા મનમાં મૂળદાસ મહાસુખ પામ્યા મનમાં એ મૂળદાસ મહાસુખ પામ્યા મનમાં મૂળદાસ મહાસુખ પામ્યા મનમાં એ હરિ વેણવાય છે રે હો વનમાં મારો વાલો વેણવાય છે રે હો વનમાં એનો વેહ લાગ્યો છે મારા તનમાં એનો નેહ લાગ્યો છે મારા તનમાં ગાયો લાવો ને મારી ગોતી રે વ્રજવાસી ગોવાળિયા ગાયો લાવો ને મારી ગોતી લાવો ને મારી ગોતી રે બ્રજવાસી ગોવાળિયા ગાયો લાવો ને મારી ગોતી નંદના ગોવાળ ગાય તમને ભળાવી 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 કેમ કહો છો ગાય નોતી રે વ્રજવાસી ગોવાળિયા ગાયો લાવો ને મારી ગોતી કેમ કહો છો ગાય નોતી રે બ્રજવાસી ગોવાળિયા ગાયો લાવો ને મારી ગોતી સોનલા સિંઘડીએ ને રૂપલા નિખરીએ સોનલા સિંગડીએ રૂપલા નિખરીએ સોનલા સિંઘડીએ ને રૂપલા નિખરીએ સોનલા સિંગડીએ રૂપલા નિખરીએ હીરની દોરીએ હતી રે વ્રજવાસી ગોવાળિયા ગાયો લાવો ને મારી ગોતી હીરની દોરીએ હતી રે બ્રજવાસી ગોવાળિયા ગાયો લાવો ને મારી ગોતી એ ગાયો લાવો ને મારી ગોતી રે વ્રજવાસી ગોવાળિયા ગાયો લાવો ને મારી ગોતી ગાયો લાવો ને મારી ગોતી રે બ્રજવાસી ગોવાળિયા ગાયો લાવો ને મારી ગોતી નંદના ગોવાળ ગાય તમને ભળાવી નંદના ગોવાળ ગાયો તમને ભળાવું નંદના ગોવાળ ગાય તમને ભળાવી નંદના ગોવાળ ગાયો તમને
ગાય નોતી રે વ્રજવાસી ગોવાળિયા ગાયો લાવો ને મારી ગોતી કેમ કહો છો ગાયો નોતી રે વ્રજવાસી ગોવાળિયા ગાયો લાવો ને મારી ગોતી મોઢે હતી મૂંઝડી ને કાને હતી કાબરી મોઢે હતી મુજડી ને કાને હતી કાબરી મોઢે હતી મૂંઝડી ને કાને હતી કાબરી મોઢે હતી મુજડી ને કાને હતી કાબરી હૈયા સમાન ગાય હતી રે વ્રજવાસી ગોવાળિયા ગાયો લાવો ને મારી ગોતી હૈયા સમાન ગાય હતી રે વ્રજવાસી ગોવાળિયા ગાયો લાવો ને મારી ગોતી સોનલાની ગોળી ને રૂપલા રવાયો સોનલાની રૂપલા રવાયો સોનલાની ગોળી ને રૂપલા રવાયો સોનલાની ગોળીને રૂપલા રવાયો ગમ કે વલોણા વલોવતી રે વ્રજવાસી ગોવાળિયા ગાયો લાવો ને મારી ગોતી ગમ કેવલો રણાવલોવતી રે વ્રજવાસી ગોવાળિયા ગાયો લાવો ને મારી ગોતી ગાયો લાવો ને મારી ગોતી રે વ્રજવાસી ગોવાળિયા ગાયો લાવો ને મારી ગોતી ગાયો લાવો ને મારી ગોતી રે વ્રજવાસી ગોવાળિયા ગાયો લાવો ને મારી ગોતી નંદના ગોવાળ ગાય તમને ભળાવી નંદના ગોવાળ ગાયો તમને ભળાવી નંદના
जपो जिगर से नार नरम पल पल धन बार से अड़बड़ से एक नजर से भक्त घणी मंदिर मुरलीधर पसियत अंदर शंभु सुंदर देवमणि रे धीरे शाम हो सुंदर देवमणि रे धीरे शाम हो सुंदर देवमणि संत राम महाराज की જય બોલ શીતલગીરી જી મહારાજ की આપણે 1111 રૂપિયા આપણે પચ્છેગામ ઢાળ બજાર મહિલા મંડળ તરફથી આજની રસોઈમાં આવે છે ધન્યવાદ સંત રામ મહારાજ की જય બોલ શીતલગીરીજી મહારાજ કી બ્રહ્માજી કહે છે કે હે નારદ આજે હિમાલયને ત્યાં ભગવાન શિવજી તપ કરવા માટે આવ્યા છે જ્યાં ભગવાન શિવ પધાર્યા તો હિમાલય ભગવાન શિવનો સત્કાર કરવા માટે આજ ભગવાન શિવના દ્વારે આવે છે હિમાલય કહે છે કે હે પ્રભુ મારા ભાગ્યનો આજ ઉદય થયો જેથી આપ અહીં પધાર્યા હે દીનવત્સલ મારો જન્મ સફળ થયો છે જ્ઞાત્વા મહામદાસમ વ્યગ્ર આજ્ઞામ દેહી મહેશ્વરમ મહાપ્રીત્યમ કુર્યમ મહામન્ય પ્રભુ હે પ્રભુ આપ મને દાસ જાણીને આજ્ઞા કરો હું આપની શું સેવા કરું ઇત્યાકર્ષણ વચસ્તસ્યમ ગિરિશમ્ય મહેશ્વરહમ મહાદેવ હિમાલયના વચનો સાંભળી આંખ ખોલી અને હસતા હસતા ભગવાન કહે છે નિર્વિઘ્નમ મે તપસ્યાત્રમ હેતુ નઃ પૈશલ્યમ હે હિમાલય તારે જો મારી સેવા જ કરવી હોય તો મારી સમાધિમાં વિઘ્ન ન કર હિમાચલ હું અહીં તપ કરવા આવ્યો છું તપમાં મને કોઈ વિઘ્ન ન કરે તેનો બંદોબસ્ત કર તારે જો મારી સેવા કરવી હોય તો મારા સમાધિમાં કોઈ વિઘ્ન ન કરે હિમાલય પરિવાર સાથે મહાદેવને પ્રણામ કરી ફળ પુષ્પ આદિ વસ્તુ સાથે આદિશક્તિ જગદંબા પણ સાથે છે આજ હિમાલય ભગવાન શિવને કહે છે કે હે પ્રભુ આ મારી પુત્રી આપની સેવા કરવા માટે વધુ ઉત્સુક છે પ્રભુ ભગવાન શિવજી કહે છે કે હે હિમાલય મારે કોઈ સેવાની જરૂર નથી હું તો સમાધિસ્થ યોગી પુરુષ છું મારે ભલા સ્ત્રીની શી જરૂર ભગવાન શિવજી કહે છે કે હિમાલય તારે જો દર્શન કરવા આવવું હોય તો ચોક્કસ આવી શકે છે પણ તારી પુત્રીને હે તું સાથે ન લાવ હું યોગેશ્વર છું સંતોએ સ્ત્રીને માયા કહી છે અને શિવ તો માયાથી નિર્લેપ છે હિમાલય એકદમ ચૂપ થયા
પણ આદિશક્તિ પરાંબા ભગવાન શિવજીને કહે છે, અહમ તપસ્વીમ યોગી ચ નિર્લેપો મયામ સદહમ પ્રયોજનમ યત્વામ વે સ્ત્રી કિમ અસ્તિત ભૂધરઃ. હે પર્વતરાજ, આદિશક્તિ જગદંબા કહે છે કે હે મહાદેવ, તમે તપસ્વી થઈ મારા પિતાને ના પાડો છો. હે સદાશિવ, આપ તપસ્વીમાં શ્રેષ્ઠ છતાં આપને તપ કરવાની જે ઈચ્છા થઈ ને, એ જ હું પ્રકૃતિ સ્વયં છું. કર્મોની શક્તિરૂપ પ્રગટ પ્રકૃતિ હું પાર્વતી પોતે છું. આદિશક્તિ સાંખ્ય યોગનો ઉપદેશ કર્યો છે. ત્યારે ભગવાન શિવજી કહે છે કે હે દેવી, આપ સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરો છો. હું તો નિર્લપ છું, મને કોઈ માયા સ્પર્શ કરી શકતી નથી. પણ જો તમારે ઈચ્છા જ હોય તો ભલે મારી સેવામાં આવો, પણ એનું પરિણામ તમે યાદ રાખજો. નિત્ય આદિશક્તિ જગદંબા ભગવાન શિવની સેવા કરવા આવે છે. ભગવાન શિવ સમાધિસ્થ છે અને આ બાજુ શ્રદ્ધા અને વિશ્વાસ બંને અલગ છે. અને જીવનમાં જ્યાં સુધી સંશય પરેશાન કરે, તેના માટે શ્રદ્ધા અને વિશ્વાસને એક કરવા જોઈએ. આજ માતા પાર્વતી અને ભગવાન શિવ બંને અલગ છે. અને એ સમયે સંશય રૂપી તારકાસુર પ્રગટ થયો છે. તારકાસુરે કઠિન તપ કર્યું. એ તપના કારણે તેને વરદાન મળ્યું છે કે શિવ પુત્ર સિવાય કોઈ મારી ન શકે. અને દેવતાઓને ત્રાસ આપવા લાગ્યો છે. તમામ દેવતાઓ બ્રહ્માજીની શરણે ગયા છે. બે હાથ જોડી વિનંતી કરે છે કે તારકાસુર અમને બહુ પરેશાન કરે છે, એનો કોઈ ઉપાય બતાવો. બ્રહ્માજી કહે કે આનો એક જ ઉપાય, જો શિવ મહાદેવ લગ્ન કરે, એનો પુત્ર જ આને મારી શકે. પણ ભગવાન શિવ તો સમાધિસ્થ છે. માટે મહાદેવ સમાધિમાંથી જો જાગૃત થાય અને આદિશક્તિ સાથે જો લગ્ન કરે, બ્રહ્માજી કહે શિવજીની સમાધિ તોડો તમે તો પછી પરણાવવાની જવાબદારી મારી. ત્યારે ઇન્દ્ર આદિ દેવોએ વિચાર કર્યો કે મહાદેવને મોહ પમાડવા માટે એક જ રસ્તો છે. ઇન્દ્રનું મોટામાં મોટું શસ્ત્ર હોય ને તો એ કામદેવ છે. ઇન્દ્રએ કામદેવની સ્તુતિ કરી. તુરત તેનો મિત્ર વસંતની સાથે હાજર થયો છે. ઇન્દ્રને પ્રણામ કરી કહેવા લાગ્યો, કિમ કાર્યમ તે સમુત્પન્નમ તતત્વમ કથમ દેવેશ તત્કર્તુ સમુપહાગતઃ. હે દેવરાજ ઇન્દ્ર, મને શા માટે બોલાવ્યો છે? તમારે અત્યારે મારી શું જરૂર પડી? મને જલ્દી બતાવો. હું તમારું કાર્ય કરવા તૈયાર છું. મને આજ્ઞા આપો. આમ કામદેવ કહે છે. ત્યારે ઇન્દ્ર કહે છે કે શિવજી કામ રહિત હિમાલય પર્વત ઉપર તપ કરે છે. તમે શિવજીની સમાધિ તોડો અને તે પોતે મોહિત થઈ આદિશક્તિ સાથે લગ્ન કરે. મહાદેવ કામ વાસનાથી દેવી સાથે લગ્ન કરે. આવું તમે કામદેવ કરો.
યત્ર યોગેશ્વર સાક્ષાત પરમં તપહમ. યોગેશ્વર મહાદેવ કઠોર તપ કરે છે. ત્યાં કામદેવ શિવ માયાથી પ્રસન્ન ચિત્તે અપ્સરાઓ ગંધર્વો કિન્નરો લઈ કામદેવ ધરતી ઉપર આવ્યા છે. શિવ સમાધિ તોડવા માટે જ્યાં કામદેવ ધરતી ઉપર પગ મૂક્યો ત્યાં તો કો પેવ જબહી બાર ચરકે તો ક્ષણ મહુ મીટે સકલ સ્મૃતિ સે. કામદેવ કોપાયમાન થયા. ક્ષણવારમાં તો વેદના સેતુઓ તૂટવા લાગ્યા. માનવ માત્ર ભોગમાં ડૂબવા લાગ્યા. સ્વયં નિયમ સાધના તૂટવા લાગી. જીવ માત્ર કામની અંદર તરબોળ બન્યા છે. સંસારનું વાતાવરણ ફરી નાખ્યું છે. આજ કામદેવ મહાદેવની સમાધિ તોડવા માટે વસંત ઋતુ નિર્માણ કરી અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. ગંધર્વો ગીતના સંગીત છેડવા લાગ્યા છે. કમળો ખીલવા લાગ્યા. પક્ષીઓ ગુંજ કરવા લાગ્યા છે. ચારે બાજુ શિવની સમાધિમાં વિક્ષેપ કરવા માટે કામદેવે પૂરો પ્રયાસ કર્યો છે. પણ મહાદેવની સમાધિમાં કોઈ ફેર પડ્યો નથી. ત્રિનેત્રધારી સમાધિમાં ધ્યાનસ્થ એ ભગવાન મહાદેવને ભલા કોણ કાંઈ કરી શકે. આજ કામદેવ થાકી ગયો છે. અપ્સરાઓને કહે બંધ કરો નૃત્ય, કુમારી રીતે મહાદેવને જીતી લો. એમ કઈ કામદેવ એક ઝાડની ઘટામાં સંતાયો છે. પુષ્પના ધનુષ બાણ તૈયાર કર્યા. કામદેવ વિચાર કરે કે કઈ રીતે શિવની સમાધિ તોડું, તેની રાહ જોવે છે. અને એ સમયે એ તસ્મિન તરે તત્રમ સખ્યમ સંયુક્તમ શિવહમ શિવ પૂજાર્થમ નિત્વમ પુષ્પણમ નેહકશમ. એ જ સમયે સખીઓની સાથે જગદંબા પાર્વતી અનેક પ્રકારના પુષ્પ લઈ ભગવાન શિવની સેવા કરવા આવે છે. જ્યારે પાર્વતીજી પૂજા કરવા મહાદેવની સમાધિ આવ્યા ત્યારે મહાદેવ એક ક્ષણવાર ધ્યાન છોડી તેની સામે દ્રષ્ટિ કરી. અને જ્યાં દ્રષ્ટિ કરી તો કામદેવ એનો મોકો લઈ પુષ્પ બાણ છોડ્યું અને મહાદેવને મન ડોલવા લાગ્યું. બોલા કે કોણ છે અમારી સમાધિ તોડાવે. ચારે બાજુ જ્યાં સમાધિમાં કોણ વિક્ષેપ કર્યો આમ મનમાં વિચાર કરી અને જ્યાં નજર કર્યું તો કામદેવ પુષ્પ ધનુષ તાકીને ઊભો હતો. એ કામદેવને જોઈ આશુતોષ ભગવાન શિવજી રૌદ્ર સ્વરૂપ થઈ ગયું. જાણે જગતનો નાશ કરી નાખશે એવો ક્રોધ વ્યાપી ગયો. નખથી કે શીખ સુધી બ્રહ્માંડના કડાકા બોલવા લાગ્યા. મહાદેવનો ક્રોધ વધવા લાગ્યો કે મારી સમાધિમાં વિક્ષેપ. મહાદેવજીનું ત્રીજું નેત્ર ખુલ્યું અને ત્રીજા નેત્રથી કામદેવની સામે જ્યાં જોયું ત્યાં ભયંકર અગ્નિ પ્રગટ કર્યું. અને જ્યાં ત્રીજું નેત્ર ખોલ્યું ત્યાં કામદેવ બળીને ભસ્મ થયો છે. કામદેવ બળીને ભસ્મ થઈ ગયો. પૃથ્વીમાં હાહાકાર મચી ગયો. તમામ દેવતાઓ દુઃખી થયા. અને આ બધું જોઈ ભયભીત વ્યાકુળ બનેલા પાર્વતી સખીની સાથે બહુ ગભરાયા છે. ભગવાન શિવજી કિંચિદ ભસ્મં ગૃહીત્વામ તુમ રક્ષયત્નામ ભયમ જીવ ઈર્ષાતિ સ સ્વામીમ તઃ પુનઃ પ્રિયમ. કામદેવ ત્રીજા નેત્ર દ્વારા ભગવાને ભસ્મ કર્યો છે. કારણ કે આ બે નેત્ર દ્વારા તો કામ ઉલટાનો વધે છે. જો કામને ભસ્મ કરવો હોય ને તો એના માટે જ્ઞાન રૂપી ત્રીજું નેત્ર જ ખોલવું જોઈએ. કામદેવ બળી ભસ્મ થયો. દેવતાઓ ગભરાયા છે કે હવે શું કરવું. આદિશક્તિ આ દ્રશ્ય જોઈ એ પણ ખૂબ ગભરાયા છે.
કામદેવને ભસ્મ કર્યો ત્યારે એની પત્ની રતિ દુઃખી થઈ ભગવાન શિવજીના શરણે આવી છે. ભગવાન શિવની સ્તુતિ કરે છે. દેવતાઓ સાથે મળી ભગવાન શિવને પ્રસન્ન કરે છે અને કહેવા લાગ્યા કે હે દેવતાઓ, હે રતિ, તું ચિંતા ના કર. હું તને વરદાન આપું છું કે તારા પતિનું નામ અનંગ થશે, જે અત્યાર સુધી તો શરીરથી બધાઈને વ્યાપતો હતો પણ હવે શરીર વગર બધાને વ્યાપશે. તારો પતિ તને શરીર રૂપે તો હો. જબ યદુવંશ કૃષ્ણ અવતારા, જબ જદુવંશ કૃષ્ણ અવતારા, જબ યદુવંશ કૃષ્ણ અવતારા, જબ જદુવંશ કૃષ્ણ અવતારા. હોઈ હરન મહી ભારા, હોઈ હરન મહિભારા. મહાદેવ કહે છે કે જ્યારે યદુવંશમાં કૃષ્ણનો અવતાર થશે ત્યારે કૃષ્ણનો પુત્ર તને પતિ તરીકે પ્રાપ્ત થશે. આમ આશીર્વાદ આપી રતિને વિદાય કરી છે. નારદજી કહે કે હે પિતામહ, કામદેવ ભસ્મ થયો એ વખતે માતા પાર્વતીજી ત્યાં ભયભીત થઈ પિતાના ઘર તરફ ગયા હતા, તો તેનું શું થયું તે કથા કહો. નારદજીના વચન સાંભળે મહાદેવનું સ્મરણ કરી બ્રહ્માજી કહે છે કે હે નારદ, મહાન લીલા કરનાર મારા સ્વામી ભગવાન ચંદ્રશેખરની કથા હું તમને કહું છું, જે તમે ધ્યાનથી સાંભળો. હે નારદ, ભયભીત થયેલા પાર્વતીજી જ્યાં ઘરે આવ્યા એટલે હિમાલયે તેમને આશ્વાસન આપ્યું છે, પરંતુ પાર્વતીજીનું મન શાંત થયું નહીં. તે મહાદેવના વિરહમાં રુદન કરવા લાગ્યા છે. મહાદેવના વિરહમાં માતા પાર્વતી રુદન કરે છે અને તે જ સમયે નારદજી ત્યાં આવ્યા છે. હિમાલયે તેમને સારી રીતે સ્વાગત કર્યું. શિવની સેવા કરતા પાર્વતીનો બનેલો પ્રસંગ સંભળાયો એટલે હિમાલયને મહાદેવનું સ્મરણ કરતા રહેવાનું કહી નારદજી પાર્વતીજીની પાસે ગયા છે. નારદજી કહે કે હે દેવી, તમે મારી વાત સાંભળો. તમને હું સત્ય કહું છું, તમે મહાદેવની સેવા કરતા હતા, પણ હે દેવી, તમે ગર્વ રહિત અભિમાનથી ભગવાનની સેવામાં ગયા હતા. તમે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ ભગવાન શિવને આપી રહ્યા હતા. આ તમારું અભિમાન હતું. એ અભિમાન તોડવા માટે શિવની આ માયા તમને પરસી છે. પણ શિવને જો પ્રાપ્ત કરવા હોય તો હે દેવી, તમે એની સાધના કરો, એની ઉપાસના કરો, તો જ શિવ તમને પતિ તરીકે પ્રાપ્ત થશે. માં જગદંબાને નારદજી કહે છે, ન સિદ્ધ્યતિમ ક્રિયમ કાપિમ સર્વવ્યાપ સદગુરુમ વિનામ. નારદજી કહે છે કે સદગુરુ વિના કોઈ મંત્ર સિદ્ધ નથી થતો. જેના સનાતન શ્રુતિ છે, કોઈ પણ કાર્ય સદગુરુ વિના અધૂરું છે. ન સિદ્ધ્યતિ ક્રિયા કાપી સર્વેશામ સદગુરુ વિના. આદિશક્તિ પરાંબા કહે છે કે સદગુરુ વિના કાર્ય સિદ્ધ ન થાય. તો પછી હું અને તમે કઈ રીતે કરી શકીએ? માટે ગુરુની જરૂર છે. કારણ કે મંત્રો હજારો છે, પણ તે મંત્રના ગુરુ ભેદ હોય છે. એ ફક્ત ગુરુ જ તોડી શકે. ગુરુનો મતલબ અનુભવ થાય. કોઈ અનુભવી હોય અને એટલા માટે ગુરુનો મહિમા બતાવ્યો છે. આજ માતા પાર્વતી નારદજીનો આભાર માની મહાદેવની આરાધના કરવા ઉત્તમ મંત્ર માગ્યો છે.
અને એ સમયે નારદજી મહાદેવનું સ્મરણ કરી કળશ સ્થાપના કરી જ્યોત પ્રગટાવી આજમાં આદિશક્તિને મહામંત્રનો ઉપદેશ કર્યો છે. પંચાક્ષરમ શંભો મંત્રમ વિધિપૂર્વકમ ઉપાદિશહમ પ્રભાવમ મંત્રરાજસ્યમ તસ્ય સર્વ અધિકમ મુને. નારદજીએ કહ્યું કે હે દેવી, શિવ પંચાક્ષર મંત્રના જપ કરો, તેનો પ્રભાવ ઉત્તમ છે, તેનો ઉચ્ચાર સાંભળવાથી મહાદેવ પ્રસન્ન થાય છે. આ મંત્રનો વિધિપૂર્વક જાપ કરી તમે આરાધન કરશો એટલે ભગવાન મહાદેવ થોડાક સમયમાં તમારી સમક્ષ પ્રત્યક્ષ થશે. આમ નારદજીના ઉપદેશથી માતા પાર્વતીજી પિતાની આજ્ઞા લઈ તપ કરવા લાગ્યા છે, મંત્રનો જપ કરવા લાગ્યા. પંચાક્ષર મંત્રનો આદિશક્તિ જપ કરે છે. આપણે પણ 1 મિનિટ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જય મંત્ર મંગલકારી નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. મંત્ર મંગલકારી નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ये मंत्र मंगलकारी नाम नमः शिवाय ओम नमः शिवाय. મંત્ર મંગલકારી નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. जाप जपो सब नर नारी नमः शिवाय ओम नमः शिवाय. જાપ જપો સવ નર નારી નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. जाप जपो सब नर नारी नमः शिवाय ओम नमः शिवाय. જાપ જપો સવ નર નારી નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. આદિશક્તિ પાર્વતી ભગવાન શિવની આરાધનામાં મગ્ન બન્યા છે. અખંડ શિવ આરાધના કરવા લાગ્યા છે. ભગવાન શિવની આરાધના કરે છે. આ બાજુ દેવતાઓ તારકાસુરના ત્રાસથી દુઃખિત બન્યા છે. બચવા માટેનો એક જ ઉપાય ભગવાન શિવનું નામ છે. તમામ દેવતાઓ બ્રહ્માજીને આગળ કરી ભગવાન શિવજીની પાસે ગયા કે હે પ્રભુ, આપને પુત્ર સિવાય તારકાસુરને કોઈ મારી શકે તેમ નથી, માટે આપ દેવોનો ઉદ્ધાર કરો અને દેવોનું આ કાર્ય સિદ્ધ કરવા માટે આપ અમારું દુઃખ દૂર કરો. હિમાલયને ત્યાં શિવાદેવી આપના માટે તપ કરી રહ્યા છે. નારદજીએ એને ઉપદેશ આપ્યો છે અને આદિશક્તિ આપને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે તપ કરે છે. સ્વયં ગિરિજા સાથે વિવાહ કરો, તેના માટે હિમાલય પણ આપની રાહ જોવે છે. તે દેવીને વરદાન આપવા પધારો. આમ કહી દેવતાઓ વેદ સૂક્ત વડે સ્તુતિ કરતા હાથ જોડી ભગવાન શિવને વિનંતી કરે છે કે હે પ્રભુ, આપ લગ્ન કરો. મોહ બંધનમાંથી છૂટવા માટે સ્ત્રીના બંધનમાં જવું. પણ ભગવાન શિવજી કહે છે કે જો જગતનું કલ્યાણ થતું હોય, જગતના હિત માટે આદિશક્તિ સાથે હું લગ્ન કરવા તૈયાર છું. યદા યદા વિપતિહમ ભક્તાનામ ભવિક્તં ચતમ. જ્યારે જ્યારે ભક્તો ઉપર કોઈ પણ પ્રકારનું દુઃખ આવે ત્યારે એ જ ક્ષણે તેનો હું નાશ કરું છું. માટે તમે સૌ નિર્ભય થઈ તમારા સ્થાને જાઓ
હું પાર્વતીની સાથે લગ્ન કરીશ, તમારું કાર્ય પૂર્ણ કરીશ. મહાદેવે દેવતાઓને રાજી કર્યા અને તમામ દેવતાઓ રાજી થઈ પોતપોતાના સ્થાને ગયા. અને એ સમયે મહાદેવ વિચાર કરે કે પાર્વતી તપ કરે છે તો તેની પરીક્ષા કરો. આમ વિચારી મહાદેવ સપ્ત ઋષિઓને બોલાવે છે અને મહાદેવ પ્રણામ કરી બે હાથ જોડી સપ્ત ઋષિઓ ઉભા રહ્યા છે. દેવ દેવ મહાદેવ કરુણા સાગર પ્રભુમ જાતા વયમ સુધન્યામ હિમ ત્વયામ ધુના. સપ્ત ઋષિઓ કહેવા લાગ્યા કે હે મહાદેવ, હે કરુણા સાગર, અમે ધન્ય થઈ ગયા. આજ તમે અમને યાદ કર્યા. આપ અમને આજ્ઞા આપો કે અમે શું કામ કરીએ. ભગવાન શિવજી કહે છે કે હે હિમાલયના પુત્રી પાર્વતી દ્રઢ તપ કરી રહ્યા છે, તો મારી આજ્ઞાથી તમે ત્યાં જાઓ અને તેની દ્રઢતાની પરીક્ષા કરો. શિવ જ્યારે જીવનો સ્વીકાર કરે ત્યારે પ્રથમ કોઈ સંત દ્વારા પરીક્ષા કરે છે કે શ્રદ્ધા પરિપક્વ થઈ કે નહીં. સપ્ત ઋષિઓ ગૌર શિખર પર આવ્યા છે. ત્યાં તેમણે દેવી શિવાને જોયા. તપ કરતા એ તપસ્વીની બેઠી હોય એવું દ્રશ્ય દેખાયું છે. સપ્ત ઋષિઓ જઈને કહે છે કે હે દેવી, આવું કઠિન તપ શા માટે કરો છો? તમે કેવા કોમળ છો, આટલી નાની ઉંમરમાં તમારે તપ કરવાની શું જરૂર છે? તમે શા માટે તપ કરો છો? જગદંબા કહે છે કે હું શિવને પ્રાપ્ત કરવા માટે તપ કરું છું. નારદજીના ઉપદેશ પ્રમાણે સપ્ત ઋષિઓ કહે છે કે દેવી, નારદજીના ઉપદેશ ન મનાય. નારદજીનો જેને જેને ઉપદેશ લીધો છે ને એ બધા સંન્યાસી બન્યા છે. તમારે જો લગ્ન કરવા હોય તો વૈકુંઠાપતિ ભગવાન વિષ્ણુ છે તેની સાથે લગ્ન કરો. આમ કસોટી કરે છે. જગદંબા કહે છે કે મને મારા ગુરુ ઉપર વિશ્વાસ છે. હું જે પંચાક્ષર મંત્રનો જપ કરું છું એ જપ દ્વારા મને પતિ તરીકે ભગવાન શિવ મળશે. મને મારા ગુરુ ઉપર વચન છે, શિવ મળશે. અને મુનિઓ એથી વિશેષ કહું તો શિવ મળશે તો પરનિશ, નહીતર જન્મ કોટી લાગી રગર હમારી. જન્મ કોટી લગી રગર હમારી. બરહુ શંભુનત રહુ કુવારી. પરવું શંભુનથ કુમારી. બરહુ શંભુનત રહુ કુવારી. પરવું શંભુનથ કુમારી. માં પાર્વતી કહે છે કે હે મુનિઓ, કરોડો જન્મ ધારણ કરીશ. જો શિવ મળશે તો પરણીશ, નહીતર અવતાર લીધા કરીશ. આ જીવન હું કુંવારી રહીશ, પણ નારદજીના વચનને નહીં છોડું. સપ્ત ઋષિઓને એમ થયું કે શ્રદ્ધા પરિપક્વ થઈ. સપ્ત ઋષિઓએ જય જયકાર કર્યો કે શ્રદ્ધા હવે પરિપક્વ બને છે, હવે વિશ્વાસ સાથે જોડાઈ જવું જોઈએ. મુનિઓ ત્યાંથી પ્રયાણ કર્યું અને કૈલાસ શિખર ઉપર આવ્યા છે. શિવજીને વાત કરી કે સપ્ત ઋષિઓ પોતપોતાના સ્થાને ગયા છે. સુંદર લીલાઓ કરવા વાળા ભગવાન શિવ દેવી પાર્વતીના તપની પરીક્ષા કરવા ફરી જટાધારી બ્રહ્મચારીનું સ્વરૂપ ધારણ કરી સ્વયં ભગવાન શિવજી જ્યાં દેવી તપ કરે છે ત્યાં આવ્યા છે. સંતને આવેલા જોઈ પાર્વતીજી તેમનો આદરપૂર્વક સત્કાર કર્યો છે. મહાદેવ અતિ પ્રસન્ન થયા અને એ જ સ્થાને સદા શિવના રૂપમાં પ્રગટ થયા છે. જટાજૂટ શિરગંગ બિરાજે છે, કર ત્રિશૂલ ભૂષણ ધારે છે. પાર્વતીજી સ્વરૂપનું દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો. જ્યાં સાક્ષાત મહાદેવના દર્શન થયા અને
મહાદેવ કહે છે કે હે મહેશ્વરી, હું તમારા ઉપર પ્રસન્ન થયો છું. તમે તપ વડે મને વંશ કરી દીધો છે. તમે લજ્જા છોડી દો હે દેવી. તમે યુગ યુગાંતરથી મારા સનાતની પત્ની છો. હે ગિરિજા, તમે સદબુદ્ધિથી સ્વયં વિચાર કરો. તમારા તપથી હું પ્રસન્ન થયો છું. તમારી સર્વ કામનાઓ હું પૂર્ણ કરીશ. તમે વરદાન માંગો. મહાદેવના વચન સાંભળી પાર્વતીજી પરમ આનંદમાં આવી એક ક્ષણ સમાધિમાં ડૂબી ગયા છે. તેમના દુઃખ એ જ ક્ષણે શમી ગયા છે. બે હાથ જોડી વિનયપૂર્વક પાર્વતીજી બોલ્યા છે, યદિ પ્રસન્નો દેવેશમ કરોસી ચ કૃપામ યદિ પતિર્ભવ મમેશાનમ મમ વાક્યમ પુરુ પ્રભુ. હે પ્રભુ, આપ મારા ઉપર પ્રસન્ન થયા છો તો કૃપા કરો કે આપ મને આપની પત્ની તરીકે સ્વીકારો. હે ઈશ્વર, મારી આપને વિનંતી છે કે આપ મારા પિતા પાસે આવીને મારી માંગણી કરો. જેમ આદિશક્તિ સતીએ પણ આજ સવાલ કર્યો હતો, આજમાં આદિશક્તિ જેની માટે તપ કરે છે એ પણ કહે છે કે મારા પિતા પાસે આવી આપ માંગણી કરો. સદાશિવ શાસ્ત્રોક વિધિપૂર્વક મારી સાથે લગ્ન કરો. દેવતાઓના કાર્ય સિદ્ધ થશે. અને એથી વિશેષ હે પ્રભુ, આપ મારા પિતા પાસે આવી વિધિપૂર્વક મારી સાથે લગ્ન કરો, જેથી મારા પિતાને સંતોષ થાય કે મારી પુત્રીએ જે તપ કર્યું છે એ તપનું ફળ આજ મળ્યું છે. ભગવાન શિવજી દેવીને આશીર્વાદ આપી અંતર ધ્યાન થયા છે. શિવજી ભિક્ષુકનું રૂપ લઈ પ્રથમ ગયા છે. પાર્વતી કહે છે કે મારા પિતાને સંતોષ થાય એ રીતે આપ પધારો. ભગવાન શિવ જગદંબાની મનોકામના પૂર્ણ કરવા, દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા, જગતનું કલ્યાણ થાય એ માટે આજે હિમાલયને ત્યાં ભગવાન શિવ પોતે નટરાજનું રૂપ ધારણ કર્યું છે. હાથમાં ડમરું અને ભગવાન શિવજી આજે હિમાલયને દ્વારે આવ્યા છે. જ્યાં શિવજીને જોયા તો તમામ નગરવાસીઓ ભેગા થઈ ગયા છે અને ભગવાન શિવજી ત્રાંડવ નૃત્ય કરે છે, ડમરૂનો નાદ કરે. शैल शुंग सम विचाल जटा जूट चंद बाल गंग की तरंग माल विमल नीर गाजे ए लोचन त्रय लाल लाल चंदन की करताल मुंडन की कंधमोल विशट हृदय स्फटिक जाल रुद्रमाल हरदयाल राते बम बम डमरू बाज नाद वेद सरसु साज शंकर महाराज आज तांडव नाचे. बोलो महाराज आज तांडव नाचे. सनकादिक सुर समाज प्रमुदित मन देवराज पाणिनि मुनि विभाग सनकादिक सुर समाज प्रमुदित मन देवराज पानी मुनि मन विभ्राज रिधि सिद्धि दानी प्रथम विकस ओमकार वर्ण सर्व पुन विचार अक्षर स्वर निराकार बेखरी सुबानी कृप नाम ध्यान वर्ग वर्ग को प्रचार ब्रह्म को विचार सार सर्व मन राचे. ए बम 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 डमरू बाज